नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 71મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। આચાર્ય ભગવાનની 71મી ગાથા, એનો અન્વયાર્થ, એની ટીકા અને એનો જે વિસ્તાર ગુજરાતીમાં છે એ પણ આપણે બધું કર્યું છે। આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે। હવે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। 71મી ગાથામાં એમ કહ્યું કે હે જીવ, દેહના જરા મરણ જોઈ ને ભય પામીશ નહીં। દેહના જરા મરણ જોઈ ને ભય પામીશ નહીં। જે અજર અમર પરમ બ્રહ્મ શુદ્ધ સ્વભાવ છે તેને તું આત્મા જાણ। જોકે વ્યવહાર નહીંથી આ વૃદ્ધાવસ્થા, મરણ એ બધા જીવના કહેવાય છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી એ બધા ધર્મો જીવના નથી પણ દેહના છે। અને એમ જાણી અને ભય રાખીશ નહીં, એટલે ભયને દૂર કર અને મનમાં એમ વિચાર કે અજર અમર પરમ બ્રહ્મરૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે અને એ શુદ્ધ સહજ આત્મા જ સર્વમાં શ્રેષ્ઠ છે। હવે આ ગાથા ઉપર તો પૂજ્ય ગુરુદેવનો આપણે સ્વાધ્યાય કરીશું જ, પરંતુ ગુરુદેવે આજના સ્વાધ્યાયમાં સમયસારની 75મી ગાથા ઉપર ઘણી વાત કરી છે। એટલે સમયસારની 75મી ગાથા આપણે સહેજ જરાક જોઈ લઈએ, જેથી 75મી ગાથાની ગુરુદેવ વાત કરતા હોય તો આપણને ખ્યાલમાં રહે કે શેની વાત ચાલી રહી છે, શું વાત ચાલી રહી છે। 75મી ગાથાના ઉપોદ્ઘાતમાં, સમયસારની 75મી ગાથા છે એના ઉપોદ્ઘાતમાં એમ કહે છે કે હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું લક્ષણ, તેનું ચિહ્ન કહો। અને તેના ઉત્તર રૂપે 75મી ગાથા કહી છે કે આત્મા જ્ઞાની થયો કઈ રીતે ઓળખાય। અને એમાં ગાથાની અંદર તો એ વાત કરી કે જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે। જે કર્મના અને નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે। આત્મા જ્ઞાની છે એના લક્ષણની આ વાત કરવામાં આવી। એટલે આટલું ખ્યાલ ન હોય તો પછી ગુરુદેવે જે કંઈ વાત કરી છે એ સમજાય। આની ટીકા ઘણી લાંબી છે, આપણે નથી લેતા, પણ એની ટીકામાંથી જ કેટલીક વાત ગુરુદેવે લીધી છે। તો હવે આપણે પરમાત્મા પ્રકાશની 71મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાં ભાવાર્થથી વિસ્તાર બાકી છે, ત્યાંથી આપણે આગળ લઈએ છીએ। પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 263 ઉપર ભાવાર્થ। भावार्थ
यद्यपि व्यवहार नहीं से जीव के जरा मरण है निमित्त। कौन बोले? व्यवहार नहीं से जीव के जरा मरण है, अर्थात अवस्था पर है, उसको व्यवहार से अपनी है से कहने में इसलिए नहीं है उसका है। व्यवहार नहीं से जीव के जरा शरीर अवस्था, हम कहते हैं मेरी अवस्था ऐसी हो गई, तो मेरी अवस्था ही शरीर, तुम क्या है शरीर? बोलने में आया इतना, मैं ये झूठा है, व्यवहार नहीं अभूतार्थ है, दोपहर को नहीं चला। अज्ञानी का व्यवहार अनादि से रुद्ध है, ये व्यवहार ये है। 84 84 हरि ब्रह्मण को मुका नहीं। कहते हैं अज्ञानी का रूढ़ व्यवहार है कि मैं कर्म बांधता हूँ, मैं शरीर की क्रिया करता हूँ, मैं बोलता हूँ। ये तो अज्ञानी का रूढ़ व्यवहार है, ये वस्तु नहीं। समझ में आया? ज्ञान करता और भाषा कर्तव्य काम ऐसा है। भगवान आत्मा व्यापक, देह की यानी वाणी की अवस्था व्यापक कार्य ऐसा है। जिन्नो मार्ग बहु सूक्ष्म है, એ તો ફક્ત નિમિત્તની વાત કરી છે. એ હવે નાખ્યું છે ને ખાણિયા ચર્ચામાં, આમાં વળે નાખ્યું જો આમાં જ્ઞાન કરતા અને ભાષા કર્મ એ ખબર હે ને, ખાણિયામાં નાખ્યું. ये तो निमित्तનું कथन છે. जैसे कहा था ना कल, लोकालोक में ज्ञान निमित्त है, उसका अर्थ क्या? लोकालोक ज्ञान केवल ज्ञान निमित्त है तो लोकालोक है, अनेक लोकालोक केवल ज्ञान में निमित्त है तो लोकालोक है तो केवल ज्ञान है. समझ में आया? केवल ज्ञान पर्याय तो अपने से हुई है, अपने में है और अपने को देखते हैं. समझ में आया? ये आपने कर्ता कर्म आ गया. पहले पंचोतिर गाथा में राज का जानते हैं, अपना ज्ञान में स्वपर प्रकाश ज्ञान में राग निमित्त होने पर भी आत्मा को जानते हैं. ऐसे कहा राग को जानते हैं. ये तो एक पंचोतिर में सर्जा था कि स्वपर प्रकाश पर्याय अपने से हुई है. राग है तो पर प्रकाश हुआ, ऐसा नहीं. क्या क्या समझ में आया? राग ज्ञान में राग निमित्त है, पर उसका अर्थ क्या? ज्ञान अपने में अपने से उपादान से हुआ है, तब राग को निमित्त कहने में आता है. पर कहते हैं कि ज्ञान में राग निमित्त होने पर भी और ज्ञान जानने वाला न राग ज्ञेय होने पर भी, ऐसा ज्ञेय ज्ञायक संबंधों व्यवहार से होने पर भी आत्मा राग को जानते नहीं, आत्मा ज्ञान को जानते हैं. राग संबंधी अपना जो ज्ञान है, ये ज्ञान को आत्मा जानते हैं. ये पंचोतिर माया है. समय सार समझ में आया? सूक्ष्म बात है भाई. समय सार की एक एक गाथा, एक एक पद बहुत बात करते हैं. क्या है वो तो कहा ना, समय सार है ना.
कर्म नो कर्म रूप पुद्गल परिणाम अर्थात पुण्य ने पाप का भाव ये पुद्गल परिणाम है। समझ में आया? समस्त कर्म पुद्गल परिणाम तेने उसको आत्मा पुद्गल परिणाम ने અને आत्मा ने घट ने कुंभानी જેમ व्यापक भाव का भाव है, कर्तापना की असिद्धि है, परमार्थ करते, परंतु उद्गल परिणाम का ज्ञान ने ये बात नहीं है। समझ सारे पंचोटे उद्गल परिणाम का ज्ञान ने भाषा देखो है भैया पंडित जी आया वो बीच में है, बीच में है। उद्गल परिणाम का ज्ञान ने कर्मपणे करता ऐसा उद्गल परिणाम जो राग आदि है उसका ज्ञान आत्मा ही किया है। कर्मपणे करते ज्ञान आत्मा का कर्म कार्य है, राग कार्य आत्मा का नहीं। ज्ञान है परिणाम का ज्ञान ने कर्मपणे करता, राग पुद्गल का परिणाम है। ये अपना आत्मा उसको जानते हैं, उसको तो जानने वाला का परिणाम का आत्मा करता नहीं कर्म है, पर राग उसका कर्म है नहीं। एक बात और राग यहाँ निमित्त है ज्ञान में, तो राग करता न ज्ञान परिणाम कार्य ऐसा भी है नहीं। समझ में आया? झीणी बात है। पंचोत्तर का था उसने तो यहाँ सब राग द्वेष सुख दुख आदि सब पुद्गल का परिणाम कहा, क्योंकि अपनी चीज नहीं। समझ में आया? कई अपेक्षा से ऐसा चलते रहते। तुम्हारे दुपुर को बताया था प्रवृत्ति आत्मा की पर्याय है, मोक्ष मार्ग प्रकाश पर्याय तो आत्मा के नीचे से आत्मा के लिए है। तो प्रवृत्ति नहीं पण शुद्ध को निश्चय कहना, अशुद्ध को व्यवहार कहना, ऐसा मोक्ष मार्ग का दो भेद पड़ते हैं। तो परिणति तो आत्मा की है, पर शुद्ध को निश्चय कहना और अशुद्ध को व्यवहार कहना ये मोक्ष मार्ग नहीं अपेक्षा भेद है। क्या परिणति तो इसकी है। समझ में आया? तो परिणति नहीं परिणति में जो निश्चय ने व्यवहार का आरोप करके नहीं करते हैं, शुद्ध को निश्चय कहते हैं, अशुद्ध को व्यवहार कहते हैं। ये व्रत ने प्रवृत्ति है, ये कोई व्यवहार नहीं। उसको व्यवहार मोक्ष मानना वो व्यवहार है। समझ में आया? राग आदि की प्रवृत्ति तो अपनी परिणति है, पर उसको मोक्ष मार्ग किसको मानना किसको नहीं मानना। शुद्ध परिणति ये भगवान आत्मा के आश्रय से ये उसको परिणति तो आत्मा की, पर उसको शुद्ध को निश्चय मोक्ष मार्ग कहना और अशुद्ध जो राग बाकी रहा उसको व्यवहार मार्ग कहना, ये भेद मार्ग नहीं अपेक्षा से। समझ में आया? परिणति आत्मा की भिन्न है, एम परिणति तो इसकी है दो ही। समझ में आया? पर यहाँ तो ऐसा लेना है कि परिणति राग है, उसका यहाँ ज्ञान करते हैं आत्मा, परिणति उसकी होने पर भी। समझ में आया? हाँ, यहाँ कहते हैं पुद्गल परिणाम का ज्ञान के ज्ञान ने ये राग को पुद्गल परिणाम कहा, आत्मा की परिणति नहीं कहा। समझ में आया? गंभीर मार्ग है भाई। ये पुद्गल परिणाम नाम व्यवहार रत्नत्रय
ऐसा जो शुभ राग, ये पुद्गल का परिणाम, जीव की जात का परिणाम नहीं। नंदन जी, ये पुद्गल परिणाम के ज्ञान के कर्म पण करता। राग नो जी ज्ञान हुआ ये अपने से हुआ है, राग से नहीं। राग के काल में अपना ज्ञान और राग का ज्ञान ये अपने से हुआ है। राग है तो ज्ञान हुआ है, ऐसा नहीं। समझ में आया? तो ये कहा, देखो पुद्गल परिणाम का ज्ञान ने, ज्ञान किसका? अपना। उसमें स्व का ज्ञान हुआ न राग का ज्ञान हुआ। राग का ज्ञान हुआ वो अपना कर्म है, राग का ज्ञान हुआ ये अपना कर्तव्य है, ज्ञानी क्या। हाँ, ये कर्म पणे करता ये बात अपना आत्मा को जानते। भाषा देखो पीछे, राग को जानते निकाल दिया। हाँ, अपना परिणाम ज्ञान का, उसमें राग जानने में आता है, तो ज्ञान में वो निमित्त है, और ये ज्ञेय है न ये ज्ञान। सत्य जो ज्ञान हुआ ये अपना स्वपर प्रकाशक सामर्थ्य हुआ है। राग है तो ज्ञान का ज्ञान हुआ, ऐसा नहीं। हाँ, और स्वपर प्रकाशक ज्ञान में राग निमित्त होने पर भी, अथवा राग का ज्ञान या होने पर भी, ये ज्ञान आत्मा का कार्य है, ये राग का कार्य नहीं, आत्मा का राग कार्य नहीं। समझ में आया? ये ज्ञान जी यहाँ हुआ स्वपर प्रकाशक, ये पर्याय का करता राग, ज्ञान हुआ उसका कर्म, ऐसे नहीं। तेम ज्ञान की परंति में पुद्गल परिणाम राग निमित्त हुआ, तो उससे ज्ञान परिणाम करता न राग कर्म, ऐसा ही नहीं। और राग करता न ज्ञान परिणाम, ऐसा ही नहीं। और राग को जाने, ऐसा कहा पहले। राग परिणाम का ज्ञान के कर्म पणे करता, ऐसा कहा। सत्य अपना आत्मा को जानते हैं, राग को जानते, ऐसा नहीं कहा। हाँ, समझ में आया? पुद्गल परिणाम ना ज्ञान ने करता ये वो आत्मा, पुद्गल परिणाम राग आदि व्यवहार, उसका ज्ञान को करने वाला ऐसा आत्मा, ये आत्मा को जानते हैं। राग को जाना ऐसा नहीं कहा। समझ में आया? सूक्ष्म बात है भाई। समय समय नहीं पर्याय, स्वतंत्र अपनी अपने से हुई ऐसी बता। राग हुआ तो हुई ज्ञान, ऐसा नहीं। समझ में आया? जैसे आ प्रश्न तो हमारे बहुत चला था 83 साल में, 83 70 ने 32 तुम्हारी जिंदगी पहले 49 बड़ी चर्चा हुई थी संप्रदाय में थे हम तो बड़ी चर्चा हुई थी। लोकालोक है तो केवल ज्ञान होता है, बिल्कुल ठीक बात है। लोकालोक है परद्रव्य पर है, उससे क्या केवल ज्ञान की पर्याय हुई? परद्रव्य की हयाती से पर्याय की हयाती हुई। समझ में आया? बहुत चर्चा चली थी। ये दामोदर श्रेष्ठ था, ये बहुत आग्रही था संप्रदाय का, तो हमारे बहुत चलती थी ऐसी बातों चलती थी अंदर। एक है कि लोकालोक है तो केवल ज्ञान है, बिल्कुल बात है। लोकालोक से है और केवल ज्ञानी पर्याय अपने से है। लोकालोक है तो केवल ज्ञान की पर्याय हुई। समझ में आया? लोकालोक है तो केवल ज्ञान हुआ,
उसके कारण के पर्याय हुई, पर्याय तो अपनी ताकत है हुई। पर की सत्ता है तो यहाँ सत्ता हुई पर्याय की, झूठ बात है। पर्याय की सामर्थ्यता की शक्ति की खबर नहीं उसको। हाँ हाँ, समझ में आया। आई तो लाभ लेना था। राग ज्ञान में, राग का ज्ञान में, पुद्गल परिणाम का ज्ञान में कर्मपणे करता, पुद्गल परिणाम का ज्ञान में पुद्गलपणे ज्ञान को करता, पुद्गल परिणाम ना ज्ञान में ज्ञानपणे कर्मपणे करता। यहाँ तो ऐसा लिया कि पुद्गल परिणाम का ज्ञान ने पसाई दिया कि एवा पुत्र आत्मा ने जानता है। समझ में आया बात? एक एक शब्द में गंभीरता है। हाँ, कहीं वार्ता नहीं। बहुत चर्चा चलती थी, बहुत चलती। मूर्ति संबंधी का अर्थ नहीं था, मूर्ति संबंधी चर्चा चली तो उसमें था ना, इसलिए जन मूर्ति। तो वो कहते हैं कि मिथ्या दृष्टि हो तब लग मूर्ति की पूजा मान्य है, सम्यक दृष्टि पे मूर्ति मान्य है नहीं, पूजा है नहीं। ऐसी चर्चा चली तो कहा सुनो कि सम्यक दृष्टि हुई पीछे ही निक्षेप लागू पड़ते हैं उसको। क्यों कि सम्यक दर्शन हुआ आत्मा आनंद मूर्ति प्रभु शुद्ध चैतन्य घन, उसका शुद्ध ज्ञान हुआ, शुद्ध ज्ञान। तो शुद्ध ज्ञान का भेद नीचे व्यवहार नहीं है, तो नए है उसको निक्षेप होता है। नए है वो ज्ञान का भेद है और निक्षेप ज्ञेय का भेद है। तो ज्ञेय का भगवान की मूर्ति का निक्षेप का विषय किसको होता है? नए ज्ञान वाले को। तो खरेखर तो शुद्ध ज्ञान में जो व्यवहार नहीं हुई उसका विषय निक्षेप है, उसको मूर्ति मान यथार्थ है। विचार दृष्टि को नई नई निक्षेप नहीं है। समझ में आया? आप बहुत पहले से अंदर से आती थी और बाहर में विरुद्ध था सब। क्यों एम नहीं, हम ऐसे नहीं मानते। सम्यक दृष्टि हुए भगवान पूर्णानंद का नाथ अपरम ब्रह्म का नहीं, उसको जाना तो शुद्ध ज्ञान हुआ। तो शुद्ध ज्ञान है तो पर्याय है, पर उसका भेद ते नहीं है। शुद्ध ज्ञान अवयवी है और नए अवयवी का अवयव भेद है। तो व्यवहार नई शुद्ध ज्ञान का भेद है, तो व्यवहार नई का विषय निक्षेप पर है। ज्ञानी को लागू पड़ते हैं, ज्ञानी को नहीं। पंडित जी समझ में आया? हम की तो संप्रदाय में आ गए, यहाँ माटे हम ऐसे माने तो हम नहीं है। 49 वर्ष 83 संवत 1983 पंडित जी का जन्म पहले। इसको 40 वर्ष हुआ। छोटी उम्र में 100 संभाला होता है। समझ में आया? जैसे हो ऐसे आई तो जानने की बात है। नहीं तो પછી उसने हम गोटा संप्रदाय में से निकले ने, दिगंबर हुए नहीं तो छोड़ दिया, तो थाने का साधु नहीं सब प्रसिद्ध कर दिया। तो पीछे उस અહીંયા का मानने वाला था सेठिया है, गोटा आदमी पैसा वाला। तो उसने पैसा पहले दिया था उसके संस्था में, संस्था कराए ना खान क्वेश्चन पर भोजनशाला में पैसा दिया और 3-3 हजार 4 पैसा वाला था यही आएगा। तो पीछे आके हमारा हवे हक है उसमें कि ત્યારે એ લોકો ચર્ચા આલી કોર્ટમાં ગઈ कि भाई ये लोग हमें स्थानक पैसे रहा नहीं तो उसका पैसा दिया है, उसका हक उसके ऊपर है नहीं।
पीछे चर्चा कोर्ट में चली तो कि मूर्ति है ने, शाश्वत मूर्ति है ने, ત્યારે એ છેઠે પ્રશ્ન એને કોર્ટ में किया कि मूर्ति जक्ष की है तीर्थंकर की नहीं। समझ में आया? बड़ी चर्चा हुई। कहा तो हमारे संप्रदाय में निकला, हमारी प्रतिष्ठा तो उसमें बहुत थी न, उसमें भी प्रतिष्ठा 3-3 हजार मानस बहुत आते थे निवासी के साथ। राजकोट निवासी 3-3 हजार मानस निवासी, और 1.5 कलाक पहले मोटर का ठाड़ जामे। निवासी कितना वर्ष हुआ? 43 वर्ष हुआ। वो भी पंडित की पहले ही बात कहे। ठाकुर तो बड़ा दीवान आते थे क्या? सब आते उसमें क्या दीवान आए तो वीर क्या भाई दीवान वीर वीरा वाला दरबार नो था, वीरा वाला दरबार पे लाया। ये तो बड़ी बात है। आई तो कि भाई जो हम उसमें आ गया है, मूर्ति में माटी हम मूर्ति न मानना ऐसी चीजें या नहीं। जैसी वस्तु स्थिति है ऐसा हम तो मानने वाला है। माटी संकीर्ति को ही मूर्ति मान है, क्योंकि उसको नई होता है तो नई का विषय निक्षेप उसका होता है। अज्ञानी को नई नई निक्षेप कहां से आया? बराबर समझ में आया? हाँ तो भाई न्याय से बैसे तो वैसे हमसे ऐसे मानते नहीं होंगे। हमने तो अंदर में बैठना चाहिए तो मानते हैं। मुझे तकरार हुई वो दक्षिणी मूर्ति में, और वो बात तो हम पहले 34 साल कितना हुआ? 73 27 ने 32 59 वर्ष हुआ। तो हम एक जीवाभिगम सूत्र वांचते थे, 32 सूत्र है ना उसका जीवाभिगम है, सूत्र वांचते थे। ऐसा उसमें निकला कि शाश्वत प्रतिमा जीर्णोत्सव प्रमाणे। तो अभी तक तो हम सब गुरु ऐसा कहा था कि जक्षनी प्रतिमा सब स्थानकवासी है। तो हम वांचते थे, उसमें ऐसा आया कि जो शाश्वत प्रतिमा है जक्ष की नहीं, जीर्णोत्सव प्रमाण ऐसा पाठ है। जिनना ऊंचा प्रमाण में है तो शंका हुई कि जक्ष की हो तो जिनका ऊंचा प्रमाण उपाधि नहीं है। समझ में आया? 73 की बात है। सूत्र समझे? सूत्र वो शाश्वत प्रतिमा है कि नहीं? तो शाश्वत प्रतिमा में वांचन मेरे हुआ ऐसे ऐसा आया कि शाश्वत प्रतिमा जितना ऊंचा प्रमाण वितराग जी है उसकी जितनी ऊंचाई है इतनी ऊंचाई उसकी है, ऐसा आया। तो मेरे शंका पड़ी कि आलो को जक्षनी प्रतिमा कहते हैं, नहीं तो जिनों से प्रमाण है। जिनना ऊंचा प्रमाण में ये उपमा जक्ष को न दे सके। जिननी प्रतिमा त्या हो तो जिनना ऊंचा प्रमाण में શું કહેવાય સમજે ઉપમા દઈ શકે હે क्या कहते हैं? आया ना कहता थोड़ी थोड़ी भाषा करता है कि क्या नहीं, जो शाश्वत प्रतिमा है कि नहीं शाश्वत तीर्थंकर के अकृत्रिम, तो उसको ये लोग जक्ष की कहते हैं स्थानकवासी। ये मूर्ति तीर्थंकर नहीं कहते थे। तो हम वांचते थे शास्त्र, तो उसमें ऐसा आया कि शाश्वत प्रतिमा जिन ऊंचा न प्रमाण में है, जैसी तीर्थंकर की ऊंचाई है ऐसी ऊंचाई प्रमाण में प्रतिमा है। तो हमको शंका पड़ी कि जो जक्ष की प्रतिमा हो तो तीर्थंकर की ऊंचाई प्रमाण में हो, ऐसा उपमा दे सके नहीं। समझ में आया? क्या आया कि नहीं समझ में? थोड़ा भाई थोड़ी गुजरती आ जाती है अंदर से।
शास्त्र प्रतिमा की शास्त्रम वांचते थे 73 की साल, 60 में 1 वर्ष कम, 59 वर्ष पहले की बात है। तो शास्त्र वांचते थे, उसमें ऐसा निकला श्वेतांबर का शास्त्र कि शास्त्र प्रतिमा जो है ये जितना ऊंचा प्रमाण में है, तीर्थंकरनी जैसे ऊंचाई है, 7 हाथनी 5-6 धनुषनी, ये प्रमाणे ऊंचाई प्रमाणे प्रतिमा है। तो हमको शंका पड़ी कि जो जक्ष की, हम तो मानते थे, लोगों कहते जक्षनी थी, जक्षनी, हमें तो खबर नहीं, हम तो नव दीक्षित है। 4 वर्ष की दीक्षा हुई थी, 70वां दीक्षा 73, तो दीक्षा तो 63 वर्ष हो गई, पीछे 4 वर्ष पीछे बाद चली। तो हमारा गुरु भाई था, तो अकेला था, कोई नहीं था, तो खानगी पूछा, खानगी कोई नहीं था, मूलचंद था, एकांत में खड़ा था, मूलचंद नहीं। मैंने कहीं मैं तो जवाब भी समझता हूँ, तो उसमें शाश्वत प्रतिमा को जिनका ऊंचा प्रमाण में कहा वितरा की, तो ये प्रतिमा क्या है? तो कहे तो तीर्थंकर की। अरे तुम लोग बाहर में दक्ष की कहते हैं ना, हमारी श्रद्धा उठ गई, सब संप्रदाय में से गुरु ने सब में से श्रद्धा उठ गई। हमारे तो हमारी जात ने निर्णय करना है। समझ में आया? क्योंकि ये लोग को दक्षिणी प्रतिमा बार के अंदर में खानगी पूछा, नहीं वो पाठ ऐसा आया है, जीवादिगम शास्त्र है, उसमें ऐसा आया है कि शाश्वत प्रतिमा वो भगवान की है, ये जिनना तीर्थंकर नाम ऊंचाई प्रमाण है, तो ये तीर्थंकर की प्रतिमा बिना जिनकी ऊंचाई प्रमाण कहने में आता नहीं, तो दक्षिणी प्रतिमा नहीं है वो। समझ में आया? तो उसने कहा कि है तो तीर्थंकर, अंदर में बाहर में बीजी के अंदर नहीं, जिसके भाव का डर नहीं, भगवान क्या कहते हैं कहीं मानते हैं, ये कहीं आत्मार्थी है। समझ में आया? एक पण वचन वितराग का उठापना અને अपनी कल्पना से अर्थ करना, ये कहीं आत्मार्थी है, ये तो संसार है। बराबर समझ में आया? पीछे तो हम दूसरा ही अर्थ करते थे कि भगवान त्रिकाल जो है वस्तु त्रिकाली, तो त्रिकाली में त्रिकाल का जानने वाला का कभी विरह होता नहीं। आई तो अंदर थी बेचनी चाहिए, पीवने कौन मानते थे? त्रिकाली वस्तु जो हम त्रिकाल है ज्ञेय, तो वो त्रिकाल में त्रिकाल के जानने वाला का कभी विरह होता नहीं। अनादि से सर्वज्ञ है, अनादि से सर्वज्ञ है, अनादि से सर्वज्ञ रहेगा। समझ में आया? तो पीछे ऐसा कहा कि त्रिकाली भगवान जब रहते हैं शाश्वत यहाँ, तो उसकी प्रतिमा भी शाश्वत होनी चाहिए। जैन त्रिकाल के जानने वाले से विरह नहीं, एम त्रिकाली जानने वाले की प्रतिमा भी शाश्वत में विरह होता नहीं, सदा प्रतिमा होती है। न्याय समझे? इसको हम न माने की हमको अंदर में न्याय से वैसे तो माने, ऐसे मानने संप्रदाय में ऐसा कहते मानो उन्हें आ गया था, ऐसा हम नहीं, हम तो संप्रदाय क्षण में छोड़ देगा जो विरुद्ध। लोग को डर लगता था, नाम बड़ा था ना, तो लोग को डर लगता था, कभी कहीं नहीं कहना हो, नहीं तो छोड़ देगा अभी। मार्ग था है आई तो कहते हैं हाँ प्रभु शरीर की अवस्था वृद्धावस्था ने मरण, उससे डर मत कर, क्योंकि तुम ऐसा है नहीं, उसमें है नहीं, ये तेरी अवस्था है नहीं, तेरी अवस्था तेरी वस्तु तो परम ब्रह्म भगवान है नहीं। अवस्था ही कहते हो त्रिकाली को, पर्यायी कोई अवस्था कहते ऐसा कहीं नहीं,
त्रिकाली को अवस्था कहते हैं। 16वीं गाथा में आता है, पुरुष में 16वीं गाथा है ना, सुने सर। द्रव्य को अवस्था कहते हैं और निश्चय अवस्था के पर्याय का अर्थ ऐसा से नहीं है। भरित अवस्था में ऐसा भी पाठ है शायद संस्कृत में, आत्मा में भरित अवस्था तो द्रव्य कहते हैं, अवस्था के पर्याय नहीं किया। अवस्था अवस्था निश्चय अपने में रहा है, द्रव्य अपने में रहा है, उसको द्रव्य को अवस्था कहते हैं। उसमें समय सर में 16वीं गाथा कलश है ना, कलश सब ख्याल है। जहाँ मरुम की बात है तो ख्याल मांगी है, सालन वाँच लिया, समझ में आया। तो आई कहते हैं प्रभु तुम कौन है, कहाँ है, कि वृद्धावस्था में तुम है कि जीवान अवस्था में तुम है, ये तो जड़ की अवस्था है प्रभु, क्या तेरी चीज है। क्या देह का छूटना वो तेरा छूटना है, देह तो छूटेगा, तो डर किसका है। भगवान तो परम ब्रह्म स्वरूप अनादि है, वो कभी छूटने नहीं, कभी जन्मते नहीं, कभी वृद्धावस्था होती नहीं। ऐसा स्वभाव का भान करना उसका नाम सम्यक दर्शन है। समझ में आया। एक है जो यद्यपि व्यवहार नहीं से जीव के जरा मरण है कहते हैं, सूद नीचे नहीं कर जीव के नहीं, देख है ऐसा जानकर भय मत कर। युवानी में प्रेम मत कर, वृद्धावस्था ने मरण देखो डर मत कर। समझ में आया। जवान अवस्था ही तो जड़ की माटी धूड़ की है तो जरा जुआनी तेरी जरा में चली जाएगी। जुआनी जरा में चली जाएगी। जुआनी नहीं रहेगी प्रभु, ये तो जड़ की अवस्था माटी की अवस्था है। जुआनी એવું આવે છે क्या बोलती माओ, जवानी तेरी जरा में तैयार हो गई है। वृद्धावस्था होने की तैयारी है प्रभु, ये तो जड़ की अवस्था है, तेरे क्या है। जवान अवस्था ना चेष्टाओं देखकर तुम ऐसा न मान के ये मेरी चेष्टा है। इंद्रियों आदि ना विषय में चेष्टा होती है, ये तो सब जड़ की अवस्था है प्रभु, तेरी नहीं, ते नहीं किया है। तो यहाँ तो जन्म की बात न लिया, पहले आ गया था 70 में, जन्म जरा मरण नहीं ऐसा आया था, वर्ण नहीं आए। तो जिनमें पीछे वृद्धावस्था ने मरण का डर न कर, ये माटे गाथा लिया है। समझ में आया है। ऐसा जानकर भय मत कर, तुम अपने चित्त में ऐसा समझ कि जो कोई जरा मरण रहित अखंड परम ब्रह्म है। जो अखंड हो, पर्याय भी खंड है, पर्याय भेद है। जरा मरण रहित प्रभु अंदर अखंड परम ब्रह्म परमात्मा, ये परमात्मा प्रकाश है, अखंड ब्रह्म किया शब्द फिर वो तो परमात्मा प्रकाश कहना है, परमात्मा स्वरूप ही तेरा है। अखंड परम ब्रह्म वैसा ही मेरा स्वरूप है, जैसा अखंड परम ब्रह्म है ऐसा ही स्वरूप है। अथवा शुद्धात्मा सबसे उत्कृष्ट है। परम शब्द पढ़ा है ना, परु एम शब्द है ना, अजरा मरु बंबू परु, परु नाम उत्कृष्ट, मैं सबसे उत्कृष्ट, पर्याय से भी उत्कृष्ट मैं शुद्धात्मा हूं।
अथवा परात्मा परमात्मा, परा नाम उत्कृष्ट, मां नाम लक्ष्मी, परमात्मा परमार्थ, परमार्थ है ना शब्द, तो उसमें इतना 3 अर्थ है, परा मां अर्थ। परा उत्कृष्ट, मां लक्ष्मी, मेरी उत्कृष्ट लक्ष्मी ज्ञान आदि की ऐसा मैं हूं, ऐसा अर्थ में हूं। परमार्थ आत्मा ऐसा है, उसका अर्थ परा नाम उत्कृष्ट, मां नाम लक्ष्मी, मेरी उत्कृष्ट लक्ष्मी ऐसा अर्थ नाम पदार्थ में हूं। तुम्हारी ढूंढनी लक्ष्मी नहीं, एक और भाई आ બધા पैसा वाला बैठा करोड़पति है भाई गया બેઠા છે ઠીક એ જોવાના છે અમારે રાજકોટના શેઠ છે ને રતિભાઈ ये करोड़पति है, हाँ करोड़पति है। वो रामजी भाई एक कट्टे दिखा है राजकोट में है, वो बैठे उसको करोड़पति है। गणगी उनका था, धड़ का था, विष्टा के जंगला है तो भगवान अमृत का सागर, उसके पास तो राग को भी जहर कहा है, शुभ राग हो। परम ब्रह्म भगवान पूर्णानंद का नाथ, ये शुद्धात्मा सबसे उत्कृष्ट है। परा परु शब्द है ने, उत्कृष्ट है। અને माँ अपनी आनंद आदि लक्ष्मी से भरा पड़ा आत्मा है। ऐसा ही परमार्थ परम अर्थ ऐसा पदार्थ है। समझ में आया? संस्कृत टीका में ऐसा उसमें तो है, पर वो स्वरूप लक्ष्मी ने वो है ना कलश टीका, कलश टीका, कलश टीका नहीं। हाँ ऐसे बहुत तत्व ज्ञान तर नहीं तत्व नहीं देखा है, ऐसा बहुत स्पष्ट नहीं। तत्व ज्ञान तरण में जड़ी स्पष्ट नहीं, जैसा मोक्ष मार्ग प्रकाश में स्पष्ट बात से ऐसी उसमें नहीं, थोड़ा निमित्त से बात लगा रहे। उमट सार मोक्ष मार्ग प्रकाश रोड और बल आचार कल्प। तो एक बार केलाचंद जी कहते थे, महाराज आ शब्द जो है ये कहाँ शास्त्र में है, किसका स्पष्टीकरण किया है ऐसा तुम कि भाई ऐसे हमको नवराश नहीं फुर्सत केलाचंद का इनका टोटल मैं कहा था कि जितना टोटल में क्या सब शास्त्र का आधार है उसमें, भले लिखा नहीं किया तो क्या आधार बताओ। मैं इतना बड़ा हम प्रपोज विशेष कहेगा। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ। વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું। લોકાલોકમાં નિમિત્ત કેવળ જ્ઞાન ને કેવળ જ્ઞાનના નિમિત્ત લોકાલોક, આ વાત જે છે ઘણી વાર વાત ગુરુદેવે કરી છે, એને એક વખત સારી રીતે સમજી લીધી હોય તો પછી ક્યારેય પછી પ્રશ્ન ન થાય એવી વાત છે। લોકાલોક છે તો કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે, કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે એટલે લોકાલોક છે, અને એ લોકાલોક કેવળ જ્ઞાનમાં જ્ઞેય તરીકે છે, તો લોકાલોક છે માટે કેવળ જ્ઞાનમાં એનું જ્ઞાન થાય છે એમ નથી। કેવળ જ્ઞાન તો એ પર્યાય છે, અને એ કેવળ જ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, એટલે એ પૂર્ણ દશા થઈ છે અને પોતાની પર્યાય છે, પોતાને વિશે જીવને વિશે છે। અને કેવળ જ્ઞાન થયું છે તો જ્ઞેય માત્રને એ જાણે છે, દેખે છે, લોકાલોકને જાણે છે।
લોક અને અલોક. લોકાલોક એટલે લોક અને લોક. તો લોકની અંદર બધા દ્રવ્યો છે એને પણ એ જાણે છે, કેવળ જ્ઞાનમાં એ જણાય છે, અને અલોક આકાશ એ પણ એમાં જણાય છે. તો એ છે એટલે જણાય છે એમ નથી. લોકાલોક છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન જે થાય છે તો જ્ઞાન જીવને પોતાની પર્યાયમાં જે જ્ઞાન થાય છે એનો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે ખીલ્યો છે, પૂર્ણપણે ઉઘડ્યો છે, એટલે કેવળ જ્ઞાન છે, એટલે જ્ઞેય માત્રને જાણે છે. એટલે જ્ઞેય માત્રને જાણે છે. એ સામે જ્ઞેય ન હોય તો પણ જાણે છે. અને સર્વજ્ઞની વાત આપણે લઈએ, કેવળ જ્ઞાન થયું છે તે વાત આપણે યાદ કરીએ કે જે પર્યાયો હજી થઈ નથી, ભવિષ્યમાં થવાની છે એવી બધી પર્યાયોને, ત્રણેય લોકની, ત્રણ કાળની, બધા પદાર્થોની બધી પર્યાયોને એક સમયમાં એકી સાથે જાણે એવું કેવળ જ્ઞાન હોય છે. તો હજી કેટલી બધી પર્યાયો તો થઈ નથી, અત્યારે ક્યાં છે, તો પણ એને જાણે છે. અને એ જ રીતે આ લોકાલોક જે છે એને પણ એ રીતે જ જાણે છે. કંઈ એ છે માટે જાણે છે એમ નહીં, પણ એ તો જ્ઞાનનો સ્વભાવ છે માટે જાણે છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે એટલે જાણે છે. હવે આ જ્ઞાન સ્વભાવની વાત પહેલા આપણે લીધી છે, ફરીથી લઈએ કે કેવળી ભગવાનને કેવળ જ્ઞાન છે અને જગત આખાને જાણે છે, એ વાત તો બરાબર છે, સર્વજ્ઞ થયા છે એટલે એમને જ્ઞેય ન હોય તો જાણે. પણ છદ્મસ્તને શું? છદ્મસ્તને પણ એમ જ છે, અરે મિથ્યા દ્રષ્ટિને પણ એમ જ છે કે જ્ઞેય છે માટે જાણે છે એમ બિલકુલ નથી. વાત તો આ લેવાની છે આપણે. છદ્મસ્ત હોય તો પણ એમ છે, એટલે કે જેને સમ્યક દર્શન થયું છે ને એને પણ એમ છે, જ્ઞાની ધર્માત્મા છે એને પણ એમ જ છે કે સામે જ્ઞેય છે માટે એને એવું જ્ઞાન થાય છે એમ નથી. અને એનાથી આગળ વધીને કહીએ તો મિથ્યા દ્રષ્ટિ જે છે એને પણ જેનું જ્ઞાન થાય છે એ સામે પદાર્થ છે, જ્ઞેય છે માટે થાય છે એમ નથી. કેમ કે જ્ઞાનનું પરિણમન જીવની પર્યાયમાં થાય છે, એ જ્ઞાન ગુણનું પરિણમન છે. એ ચૈતન્ય ભગવાન આત્મા, એનો જ્ઞાન ગુણ, એનું પરિણમન છે, એની પર્યાય થાય છે. અને સામે જે જ્ઞેય, જેનું એને જ્ઞાન થાય છે, એ જ્ઞેય, એ પદાર્થ, એ જ્ઞાનનો જે વિષય છે એ તો બીજું દ્રવ્ય છે. તો બીજું દ્રવ્ય આ જીવની પર્યાયને બદલાવે, જીવની પર્યાયને કરે, એ ક્યાંથી બને? એમ બનતું જ નથી. એ તો એવો નૈમિતિક સંબંધ છે કે છદ્મસ્તને, મિથ્યા દ્રષ્ટિને, બીજા બધાને જ્યારે જેનું જ્ઞાન થાય છે, જે પદાર્થનું જ્ઞાન થાય છે, તો એ પદાર્થ ત્યાં એને એ વખતે વિદ્યમાન છે એનું જ્ઞાન થાય છે. જે નથી એનું નથી થતું, કેમ કે એને એ રીતનો ઉઘાડ છે. પણ છતાંય જ્ઞાન જે થાય છે તે જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે થાય છે. મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય, બધાને જે જ્ઞાન થાય છે એ તો એનો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ગુણનું પરિણમન છે. એટલે જ્ઞાન ગુણનું પરિણમન થઈ અને જે પર્યાય પલટે છે તે પર્યાય જે છે એને પલટાવનાર બીજું દ્રવ્ય નથી. બીજું દ્રવ્ય એને પલટાવીને એવી પર્યાય કરે છે એમ બિલકુલ નથી. આનું પરિણમન સ્વતંત્ર છે. એક સમયમાં એમ છે કે સામે એ જ્ઞેય પણ છે અને એ જ વખતે એનું જ્ઞાન થાય છે, એટલે એને એમ છે કે આ સામે જ્ઞેય છે માટે જ્ઞાન થયું. ત્રીજી વાત, જ્ઞાનનો સ્વભાવ જે છે તે એ જ્ઞાન ભાવે પરિણમવું, એ ત્રિકાળ એક સરખો રહે. કોઈ ગુણ અંદરમાં બદલાઈ જાય, અમુક વખત થાય એટલે અમુક રીતે પરિણમન થવા મળે. સાકરની અંદર મીઠાશનો ગુણ હોય તો મીઠાશ પણ પરિણમે, એ પછી ખારાશ પણ કંઈ પરિણમવા માંડે. સવારે મીઠાશ પણ, રાત્રે ખારાશ પણ, એવું થાય તો પછી નથી થતું. તો એવી જ રીતે જ્ઞાનનું પરિણમન પણ જે રીતે થતું એ રીતે જ થાય, એમાં કઈ ફેરફાર ન થઈ જાય. એટલે આ વાતને આપણે બરાબર સમજવાની છે કે જ્ઞાનનું ભવન જે વખતે જે રીતે થઈ રહ્યું છે અને જ્ઞાનની પર્યાયમાં જે વિષયો જે એમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને એનું જ્ઞાન થાય છે, તો એ વખતે એવું જ્ઞાન થવાનો કાળ હતો માટે એવું જ્ઞાન થાય છે. આટલી જ્ઞાનની સ્વતંત્રતા છે. એ સમયે એવી જ જ્ઞાનની પર્યાય થવાની જન્મક્ષણ હતી માટે એવી પર્યાય થાય છે. અને ગુરુદેવે વાત લીધી છે અહીંયા જ્ઞાન સંબંધીની.
એ કેવળ જ્ઞાન પર્યાય તો પોતાથી થઈ છે, પોતામાં જ થઈ છે અને પોતાને દેખે છે. હવે આ પોતાને દેખે છે વાત લીધી છે એમાં, કેમ કે પર્યાય જે છે તે જ્ઞાનની છે, એટલે જ્ઞાન એ જ્ઞાન રૂપે જ પરિણમે છે. એ જ્ઞેય આકાર થતું જ નથી. જ્ઞેય એમાં જણાય છતાં એ જ્ઞાન આકાર રહે જ છે. કર્તા કર્મ અધિકારમાં એ 75મી ગાથાની વાત અહીંયા લીધી છે કે રાગને જાણે છે પોતાના જ્ઞાનમાં, તો પોતાનું જ્ઞાન તો સ્વ પર પ્રકાશક જ્ઞાન છે. તે જ્ઞાનમાં રાગને જાણે છે, તો રાગ એમાં નિમિત્ત છે માટે એને જાણે છે. રાગ એમાં નિમિત્ત છે માટે જાણે છે, છતાં એ ખરેખર તો કોને જાણે છે? એ જ્ઞાનની પોતાની પર્યાય જે છે ને એને જાણે છે, કે જે જ્ઞાનની પર્યાયની અંદર એમાં રાગ છે થયો છે એવું જાણવામાં આવ્યું છે. આ બીજી વાત ચાલે છે અત્યારે. પહેલી વાત તો પૂરી થઈ આપણે, પણ એ જ જ્ઞાનની આગળ વાત આપણે વધારે લઈ રહ્યા છીએ કે જ્ઞાનમાં રાગ નિમિત્ત છે. જ્ઞાન થવામાં રાગ નિમિત્ત હોવા છતાં આત્માને એ જાણે છે, રાગને જાણે છે. એ વાત જે લીધી છે એ 75મી ગાથામાં, તો એમાં કઈ એ રાગ થયો છે માટે જાણે છે એવું નથી. સ્વ પર પ્રકાશક પર્યાય પોતાથી થઈ છે. સ્વને જાણવા વાળું અને પરને જાણવા વાળું જે છે એ પોતાનું જ્ઞાન છે ને, પોતાનું જ્ઞાન પોતાથી થાય છે. એમ નથી કે રાગ છે તો પર પ્રકાશક થઈ, એમ નથી. રાગને જાણવું એટલે પરને જાણવું, રાગને જાણવું એટલે પરને જાણવું. એટલે રાગને જાણવારૂપ પર પ્રકાશકપણું જયારે થયું, તો રાગ છે એટલે થયું છે એમ નથી. રાગ છે તો પર પ્રકાશક થઈ છે એમ નથી. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, પણ એનો અર્થ શું? જ્ઞાન પોતામાં પોતાથી, પોતાના ઉપાદાનથી થયું છે ત્યારે રાગને નિમિત્ત કહેવામાં આવે છે. રાગનું જ્ઞાન થયું છે, રાગ સંબંધીનું જ્ઞાન થયું છે ત્યારે એ રાગ થયો છે એટલે જ્ઞાન થયું છે એમ પણ નથી. એવું જ્ઞાન થવાનું એક જન્મક્ષણ છે, એવો જ કાળ છે. અને જ્ઞાન પોતાની પર્યાયમાં થયું છે, તો જ્ઞાન પોતામાં પોતાથી, એટલે ઉપાદાન કારણ પોતાનું છે. અને જે રાગ થયો હોય તો નિમિત્ત કારણ કહેવામાં આવે, તો કહે છે કે ત્યારે રાગને નિમિત્ત કહેવામાં આવે છે. પણ કહે છે કે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં પણ, અને જ્ઞાન જાણનાર અને રાગ જ્ઞેય, રાગ એમાં જણાય છે એમ હોવા છતાં, અને એવો જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહારથી કહેવામાં આવે છે એમ હોવા છતાં પણ આત્મા રાગને જાણતો નથી. આ વાત છે. આત્મા રાગને જાણતો નથી, આત્મા જ્ઞાનને જાણે છે. રાગ સંબંધી પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાનને આત્મા જાણે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એમાં વિષય તરીકે રાગ છે, એટલે રાગ એમાં જ્ઞેય આપણે કહીએ, અને રાગ સંબંધીનું જે જ્ઞાન જે છે એ જ્ઞાનની પર્યાય વર્તમાન જે છે એને જ્ઞાન જાણે છે, એટલે આત્મા જાણે છે. એક એક સમયની જે પર્યાય જ્ઞાનની થાય એને આત્મા જાણે છે, અને એ દરેક પર્યાય જે થઈ રહી છે તે સ્વતંત્ર રીતે થઈ રહી છે. એને કોઈ જ્ઞેયની અપેક્ષા નથી. સામે જ્ઞેય આવ્યું માટે થાય છે એમ નથી. અને ત્યારે કોઈ સામો પ્રશ્ન કરે કે તો પછી આપણે કેમ જાણતા નથી જે જ્ઞેયો નથી? અને પણ એ પ્રશ્ન અસ્થાને છે, કેમ કે જે સમયે જે જ્ઞાનની પર્યાય થવાની હોય એ જ થાય છે. એટલે એવો નૈમિતિક સંબંધ છે કે આપણને જે પર્યાય જ્ઞાનની થવાની હોય એ વખતે આપણો ઉઘાડ એ રીતે છે. એ તો એ ઉઘાડની અપેક્ષાથી ભલે આપણે કહીએ, પણ ખરેખર તો એ વખતે આપણને જે જ્ઞેય નથી એનું જ્ઞાન થવાનું નથી માટે નથી થતું. એમ નથી કે જ્ઞેય નથી માટે આપણને જ્ઞાન નથી થતું, એમ નથી. જે જ્ઞાનની પર્યાય થાય એ જ્ઞાનની પર્યાય એ વખતે એવી થાય છે જેની અંદર જે પદાર્થનું જ્ઞાન થાય છે એ બધા જ્ઞાનની પર્યાયના વિષય છે. તો એવી જ્ઞાનની પર્યાય થવાનો જે કાળ હોય ત્યારે એ જ્ઞાનની પર્યાય એવી થાય છે.
અને એને કોઈ કરતું નથી, એ સ્વતંત્ર રીતે થાય છે અને એને કોઈની અપેક્ષા નથી, ફળની અપેક્ષા વિના જ થાય છે. કેમ કે એ પર્યાય ચેતન એવા ભગવાન આત્માને વિશે થાય છે. એને બીજું દ્રવ્ય કરે ક્યાંથી? બીજો ગુણ પણ એને કરતો નથી તો દ્રવ્ય તો ક્યાંથી કરે? એટલે વિભાવ ભાવ થયો એ જ્ઞાનની પર્યાયને કરે એમ પણ નથી. એટલે રાગ થયો એ જ્ઞાનની પર્યાયને બદલે એને પલટાવી નાખે એમ પણ નથી કે બીજા પરદ્રવ્ય જે છે ત્યાં આવ્યા માટે એનું જ્ઞાન થયું એટલે પરદ્રવ્યએ આ જ્ઞાનની પર્યાય કરી એમ પણ નથી. આવી જ્ઞાનની સ્વતંત્રતા છે અને આવો જ્ઞાન સ્વભાવ છે. અને પછી તો ઘણી બધી વાત લીધી છે, એમાં પંચોત્તરમી ગાથા આના આધારે વાત લીધી છે. પંચોત્તરમી ગાથાની ટીકા પણ ઘણી મોટી છે. એક બીજી વાત અહીંયા છે 265માં પાના ઉપરના પેરેગ્રાફની અંદર કે પરિણતિ નય નથી. શાંતિથી સમજવા જેવી વાત છે. ઘણાને માટે આ નવી વાત હશે. જે લોકો સ્વાધ્યાયમાં આવે છે એમને માટે પણ કદાચ નવી વાત થશે કે પરિણતિ નય નથી. પરિણતિમાં જે નિશ્ચય અને વ્યવહારનો આરોપ કરી અને નય કરે છે, શુદ્ધને નિશ્ચય કહે છે. શુદ્ધને એટલે શુદ્ધ પરિણતિને નિશ્ચય કહે છે અને અશુદ્ધને વ્યવહાર કહે છે. તો એ એમ કહેવામાં આવે છે, પણ એ પરિણતિ છે તે નય નથી. પરિણતિ નય નથી. પરિણતિની અંદર નિશ્ચય અને વ્યવહારનો આરોપ કરી અને એને નય કરે છે કે આ નયથી આ છે ને આ નયથી આ છે, પરંતુ પરિણતિ પોતે નય નથી. પરિણતિ એટલે જે પરિણમવું થઈ રહ્યું છે તે, અને નય છે એ તો જ્ઞાનનો અંશ છે. એ તો જ્ઞાનનો અંશ છે. નય તો શ્રુત જ્ઞાનમાં પડે છે. તો શ્રુત જ્ઞાનમાં એનો વિચાર થાય છે ત્યારે જે શુદ્ધ પરિણતિ છે એને નિશ્ચય અને અશુદ્ધ પરિણતિને વ્યવહાર કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાનમાં હંમેશા શ્રુત જ્ઞાનની અંદર જ એ વિચાર થાય એટલે એમાં નય પડે કે કઈ અપેક્ષાએ શું છે, આ બધું શ્રુત જ્ઞાનમાં હોય. પણ પરિણતિ તો પરિણતિ જ છે. એટલે કહે છે કે એ વ્રત અને પ્રવૃત્તિ છે એ કોઈ વ્યવહાર નથી. આ વ્રત અને જે કાંઈ પ્રવૃત્તિ જે બધી થતી હોય એ વ્યવહાર નથી. આ વધારે મોટી સ્પષ્ટતા તો છે. એ તો પરિણતિ છે અને એને વ્યવહાર નથી કહ્યો. એને વ્યવહાર મોક્ષ માનવો એ વ્યવહાર છે. ખરેખર આ વ્રત ને એવી જે કોઈ પ્રવૃત્તિ છે તો એ કોઈ વ્યવહાર નથી. એને વ્યવહાર મોક્ષ માનવો એ વ્યવહાર છે. વ્યવહારથી કહેવામાં આવે છે. અને આગળ પછી કહે છે કે રાગાદિની પ્રવૃત્તિ શુભભાવની પ્રવૃત્તિ હોય એ તો પોતાની પરિણતિ છે, અને શુદ્ધ ભાવની પરિણતિ હોય તો એ પણ પોતાની પરિણતિ છે. એ પરિણતિ તો પરિણતિ જ છે. પરિણતિ નય નથી, પણ એની ઉપર ઉપચાર કરી અને એને નિશ્ચય અને વ્યવહાર કહેવામાં આવે છે. એટલે રાગાદિની પ્રવૃત્તિ કોઈ બીજાની નથી, આત્માની જ છે. રાગાદિની પ્રવૃત્તિ થતી હોય, શુભભાવની પ્રવૃત્તિ થતી હોય, પછી આપણે એને વ્યવહાર મોક્ષ માર્ગ માનીએ એ આખી વાત જુદી થઈ. પણ પરિણતિ તો પોતાની જ પરિણતિ છે. અને જ્યારે લક્ષ સ્વરૂપનું થયું છે ત્યારે જે પરિણતિ છે તે પરિણતિ પણ પોતાની જીવની જ પરિણતિ છે. તો તેને આપણે એમ કહીએ કે શુદ્ધ પરિણતિ છે અને એ નિશ્ચય છે. તો એ નિશ્ચય અને વ્યવહાર એને જે કહેવામાં આવે છે એ આરોપથી કહેવામાં આવે છે. પરિણતિ તો પરિણતિ છે. એટલે કહે છે કે રાગાદિની પ્રવૃત્તિ તો પોતાની પરિણતિ છે, પણ એને મોક્ષ માર્ગ કોને માનવો અને કોને નહીં માનવો એ પછી આ રીતે કહેવામાં આવે છે. શુભભાવરૂપ પરિણતિ જે થઈ છે તો એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાય, પણ પરિણતિ તો જીવની છે. અહીંયા આ વાત મહત્વની છે. એટલે પરિણતિ નય નથી, મૂળ વાત આ છે. પરિણતિ જીવની છે.